આવ્યો છે તે આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે મિત્તલભાઈ, જે રીતે જાહેર મંચ ઉપરથી, માફ કરશો મિત્તલબેન, જે રીતે જાહેર મંચ ઉપરથી કુંવરજી હળપતિ કહી રહ્યા છે કે ગોટુ નામના કોઈ વ્યક્તિએ તેમના નામે ઉઘરાણું કર્યું છે, તેને લઈને તમારું શું કહેવું છે? હાજી, હું મિત્તલ ચૌધરી, મારું હુલામણું નામ ગોટુ છે, સરપંચ વદેસિયા ગ્રામ પંચાયત. જી જી બોલો. હાજી, હવે જે તે સમયે દિવાળીના સમયમાં 500 જેટલા કર્મચારીઓના કોસ્મિક સોલર પાવર જે કંપની છે અમારી ત્યાં, બોનસ નહોતો આપ્યો અને 20 જેટલા છોકરાઓ મારી પર ભેગા થઈને આવ્યા હતા અને એની સ્પષ્ટતા અને જે લેબરના કાયદા છે તેની સ્પષ્ટતા કરવા માટે હું ગયો હતો અને ત્યારબાદ કંપનીએ તમામ લેબરોને બોનસ અને બધું આપી દીધું હતું. હું એક સરપંચ તરીકે કોઈ પણ જગ્યાએ આવું ઉઘરાણું કે મારો વિષય જ નથી અને મંત્રી સાહેબ જો એવું સાબિત કરીને બતાવે કે આ ગોટુભાઈએ કે મિત્તલ ચૌધરીએ કોઈ પણ જગ્યાએથી ઉઘરાણું લીધું હોય તો હું જાહેર જીવન છોડવા માટે પણ તૈયાર છું. અને મહત્વની વાત, જે તે સમયે આપણા ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પ્લેન દુર્ઘટના દરમિયાન અકસ્માત થયું હતું અને એમનું મૃત્યુ થયું હતું, ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ હોય અને ત્યારે આ કુંવરજીભાઈ હળપતિ ગુજરાત રાજ્યના મંત્રી હતા અને મંત્રી તરીકે મારા વિરોધમાં ગામમાં એક સભાઓ કરી હતી. જ્યારે રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો ત્યારે રાજકીય શોકની વચ્ચે પણ આ કુંવરજીભાઈ હળપતિએ મારા વિરોધમાં સભાઓ કરી હતી ગામમાં આવીને. એટલે એમ કેમ પ્રકારે આ વ્યક્તિગત અને જે યુવા ચહેરાઓ છે અને જે યુવા રાજનીતિ છે એને દામવા માટે આ દબાવવાની વાત છે. બાકી અમારે વ્યક્તિગત એમની જોડે કોઈ નથી, પણ એમને એવું લાગે છે કે એમની ખુરશી કશેક ને કશેક હલી રહી હોય તો એ બદનામ કરવાનું અને એ કરે છે. અને જો સ્પષ્ટતા કરી દે કે મિત્તલ ચૌધરી અને ગોટુ એક જ વ્યક્તિ છે, હું એને જ કહેતો હતો, તો કાયદાકીય રીતે બદનક્ષીનો દાવો પણ કરવા માટે તૈયાર છું. મિત્તલભાઈ, કેમ તમને એવું લાગે છે કે તમારા માટે વ્યક્તિગત તે આરોપ લગાવી રહ્યા છે કે પછી તેમને જાહેર મંચ ઉપરથી આ પ્રકારની વાત કેમ કરવી પડી? તમને શું લાગે છે? હા, એટલે એમને એ ભૂતકાળમાં જાતે શ્રમ અને રોજગાર મંત્રી હતા રાજ્ય કક્ષાના, એમને કરવાનું કામ અમે કરીએ છીએ. યુવાનો કે જે રોજગાર માટે જે પ્રકારે અમારા આદિવાસી ભાઈ બહેનો કંપનીમાં જાય છે એ લોકોને બોનસ અને બીજા કોઈ પ્રશ્નો હોય, કંપની વાળા અત્યાચાર કરતા હોય તો મારે પહેલી વાર કંપનીમાં જવાનું થયું. આ મારો કોઈ કંપનીમાં જવાનો કોઈ વિષય નથી, પરંતુ છોકરાઓ ભેગા થઈને આવ્યા અને ન્યાય આપવા માટે હું ત્યાં ગયો હતો અને કંપનીને સારી રીતે ખબર છે, અમે ન્યાય આપ્યો છે અને જે છે એ પેપરમાં અને સોશિયલ મીડિયામાં જાહેર વસ્તુ છે. જી જી, આભાર અમારી સાથે જોડાઈને વાત કરવા માટે. સુરતના માંડવીના એમએલએના નામે ઉઘરાણું કરાયાનો આરોપ. જીઆઈડીસીમાંથી 2 શખ્સોએ ધારાસભ્યના નામે ઉઘરાણું કર્યાનો આરોપ.